હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે આવી ગયા છીએ પાછા એક નવો બ્લોગ લઈને. જેવી રીતે આના પહેલાંના બ્લોગની સ્ટાર્ટિંગ થઈ હતી એવી જ રીતનું સેમ છે આ જ રીતે. કેમ કે હું નાઇટ કરીને હજી આવ્યો છું અને સૂતો હતો કે ફોન આવ્યો છે કે તમારું પાર્સલ આવી ગયું છે, લઈ જાઓ. તો હું પાર્સલ લઈને આવું, હમણાં મળીએ 2 જ મિનિટમાં. તો ગાઈઝ ફાઇનલી પાર્સલ આપણું આવી ગયું છે અને આને હવે કરીએ આપણે અનબોક્સ અને બતાવું તમને કેવા છે. શૂઝ જ છે, જો અહીંયા દેખાય જ છે. આમાં ઓલા એક તો મંગાવ્યા હતા, આ બીજા છે. હવે જોઈએ આપણે આ કેવા આવ્યા છે. ઓલા તે સારા હતા પણ થોડુંક કેવડાવતું હતું. હવે આને જોઈ લઈએ, જો આ સારા હોય તો રાખશું, બાકી બેયને રિટર્ન કરી દેવાના છે. તો કરીએ આપણે અનબોક્સિંગ, મળીએ. તો ગાઈઝ ફાઇનલી આવી ગયા છે. આપણે આને ખોલી નાખીએ. હવે આ વખતે થોડુંક રીતમાં ખોલી, ગઈ વખતે એવું નથી કરવું. અને કેવા છે ખોલીએ, બીજું કાંઈ નહીં. જો કોની ભાઈ આપણી માટે શૂઝ લઈને ઉપર છે. વાહ, લાગે તો સારા છે. જો મસ્ત છે ભાઈ, મસ્ત હો, હકીકતમાં. પહેર્યા પછી હવે ખબર પડે. બાકી આ તળિયું નથી બરોબર, એનો સોલ કડક છે આમાંય તે. તો ગાઈસ જો આવી રીતના છે આપણા શૂઝ અને સારા છે, વાંધો નહીં આવે, પહેરા એવા છે. હમણાં પહેરીને ટ્રાય કરું એટલે તમને બતાવું. મસ્ત છે. ખાલી આ અંદર છે ને એ કડક છે થોડુંક, એટલે એ આપણે એક્સ્ટ્રા અલગથી નખાવવું પડે. બાકી શૂઝ મસ્ત છે બહારથી. કાંઈ નહીં, ચાલો મળીએ હમણાં થોડી વાર પાછા. તો ગાઈઝ ટ્રાય કરી લઈએ વાને કેમ પગમાં આવે છે કે નહીં. આવી તો હો ભાઈ. વાહ, શૂઝ થઈ ગયા છે ડન. મજા આવે છે, સારા છે, વાંધો નહીં આવે ગાઈસ. પહેરાય એમ છે, ખાલી નીચે સ્પંજ આપણે નખાવવું પડશે. તો કાંઈ નહીં, ચાલો. તો ગાઈઝ ફાઇનલી ટ્રાય કરી લીધા છે આપણે શૂઝ અને મસ્ત લાગે છે પહેરવા, મને મજા આવે છે. જો સારા લાગે છે, વાંધો નહીં આવે. ફૂલ બ્લેક શૂઝ ને બધું જ બ્લેક થઈ ગયું છે. ડન ડના ડન. કાંઈ નહીં, હાલો હવે સૂઈ જવાનું છે. હવે નહીં, હજી નાસ્તો કરવાનો છે. નાસ્તો કરીને પછી સૂઈ જવાનું છે. તો મળીએ હમણાં થોડી વારમાં પાછા નાસ્તો કરવા મળીએ. તો ગાઈસ ફાઇનલી નાસ્તો થઈ ગયો છે અને શૂઝ બૂઝ રિવ્યૂ કરીને હવે જો નાસ્તો કરવા બેસી ગયા છીએ. બીજું શું છે? નહીં તો કાંઈ નહીં, હાલો હવે નાસ્તો કરી અને મળીએ નાસ્તો કરીને પછી પાછા. તો ગાઈસ નાસ્તો બાસ્તો કરી લીધો છે બધું અને હવે સૂઈ જવાનું છે. તો કાંઈ નહીં, સૂઈ જઈએ હવે અને મળીએ હવે જાગીને પછી સાંજે સીધા 5-6 વાગ્યા મળીએ. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે આવી ગયા છીએ પાછા એક નવો બ્લોગ લઈને અને આમાં હું આગળ ક્લિપ એડ કરવાનો છું. આપણે નવા શૂઝ મંગાવ્યા હતા, એનું અનબોક્સિંગ કર્યું હતું
એ એડ કરી દઈ હું, કેમ કે એનો અલગ વિડીયો બનાવ્યો હતો પહેલાં, એ આ જ બ્લોગમાં એડ કરી દઈ. અને આજે આપણે રીનુબેન બનાવે છે પિઝા ને એવું બધું ખાવામાં. કાલે સેન્ડવિચ ને એવું હતું, પણ કાલે પછી બ્લોગ નહોતો બનાવ્યો, પણ આજે તો હજી બનાવે છે. કાલે આવ્યો ને ભેગો જમવા બેસી ગયો હતો, પણ આજે હજી બનાવે છે. જીજુ ગયા છે સામાન લેવા, હમણાં આવે એટલે બનાવી નાખશે. તો આપણે મળીએ. પહેલાં તો બનાવે ને એ હું બતાવી તમને, અને પછી જમવા ટાઈમે મળશું પાછા. અને અત્યારે જો ભૂખ લાગી છે, ચેવડો ખાવા બેસી ગયો છે. અને એને કીધું છે સેન્ડવિચ બનાવી દે, એ બનાવે છે હવે કદાચ. કાલની હજી પડી છે ને થોડીક, ઓલો એનો મસાલો, તો મેં કીધું બનાવી દે, તો એ બનાવે છે. તો કાંઈ નહીં, હમણાં મળીએ થોડી વારમાં પાછા. સેન્ડવિચ થઈ ગઈ છે આપણી તૈયાર. હજી એક જો બનાવે છે. એ કોની હાટું બને છે? મરી અહીંયા કોરિયન ચાલુ છે. અને આમ પીઝા મૂકી દીધા. આ પીઝાનો સામાન, આમાં પીઝા બનાવશે. તો કાંઈ નહીં, હાલો સેન્ડવિચ ખાઈ લઈએ. મળીએ પછી પાછા પીઝા આવે ત્યારે. તો ગાઈઝ ફાઇનલી પીઝા થઈ ગયો છે તૈયાર, અને હજી બીજો આવે છે ને સેન્ડવિચ ખવાઈ ગઈ છે. તો કાંઈ નહીં, હવે મળીએ સીધા જમી કાઢવીને પછી. હેલો ગાઈઝ, તો પછી જમી કાઢવીને કેબીસીએ બાર બેહવા ગયા હતા. બેહી કાઢવીને અત્યારે આવી ગયા છે. 12 વાગવા આવ્યા છે, 15 મિનિટની વાર છે. પછી કેબીસીએ બેહવા ગયા હતા, ત્યાંથી કોફી પીવાની એમ ગયા હતા. ત્યાં કાંઈ વિડીયો પછી બનાવ્યો નહોતો, અને અત્યારે આવી ગયો છું ઘરે. અને અહીંયા જો સોફાને ગોઠવીને બનાવ્યો છે બેડ. આ જો સોફો, અહીંયા ગાટલું નાખ્યું, અને ખુરશી બે. અહીંયા મસ્ત બેડ બનાવી નાખ્યો છે, ને બસ સૂઈ જવાનું છે. તો કાંઈ નહીં, આ તો આપણો આજનો બ્લોગ. જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ પાછા આવા જ નવા બ્લોગમાં, જલ્દી મળીએ.